સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પઠાણના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીએ ઝોન 2 એલસીબીને સાથે રાખીને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સાઈ દર્શન સોસાયટીમાં 1.5 મહિના પહેલા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હલકી ગુણવત્તાનું ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ, ખાલી બોટલો, ઇમ્પિરિયલ બ્લુ વિસ્કીના લેબલ તથા સ્ટીકર સહિત ₹71,700ના પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે 2 આરોપી તથા ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ મહારાષ્ટ્રથી મોકલનાર મુખ્ય આરોપી રાહુલ રતન બોરસેને ઝડપી પાડ્યો હતો. સદર ગુનામાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂનો માલ મહારાષ્ટ્રથી મંગાવીને ગોધરાના સોનુ બિહારીને મોકલવામાં આવતો હતો, જેને વોન્ટેડ જાહેર કર્યો હતો. જે આરોપી છેલ્લા 2 મહિનાથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો. ડિંડોલી સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી તથા હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભાને મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે મધુરમ સલકર કેનાલ રોડ પાસેથી વોન્ટેડ સોનુ બિહારીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી.